ચાલો. આજ રોજ ગાંધીનગર ખાતે માનનીય મંત્રી શ્રી કુબેરભાઈ સાથે મુલાકાત કરવામાં આવી અને ખાસ અમારો જે મુદ્દો હતો એ ચિત્ર શિક્ષકની ભરતીમાં વધારો કરવો, સાથે સાથે અંશકાલીન જે શિક્ષકો છે એમના અમારે કાયમી શિક્ષકોની ભરતી થાય એમની અંશકાલીનની જગ્યાએ, અને જેટલી પણ શાળાઓ છે એ વધારેમાં વધારે ચિત્ર શિક્ષકનું મહેકમ મંજૂર કરી અને આપે, જેથી કરીને અમારા જેટલા પણ ઉમેદવારો પાસ છે એ બધા જ આ પરીક્ષામાં લાગી શકે, આ ભરતીમાં લાગી શકે. અમે આજ રોજ સાહેબશ્રીને મળ્યા છે. સાહેબશ્રીએ વાત કરી છે કે અમે ઓલરેડી ડીઓ જે જિલ્લા કક્ષાએ ડીઓ જે છે એમને અમે સૂચના આપી દઈએ છીએ કે જે શાળાઓ 7થી વધારે વર્ગવાળી છે એમને સૂચન કરી દઈએ છીએ કે આ જે ચિત્ર શિક્ષક છે એમની માહિતી મોકલાવી જ તે ફરજિયાત. તો આજરોજ અમારા જે મુદ્દાઓ વિવિધ મુદ્દાઓ હતા એમાં અંશકાલીન શિક્ષકોનો એક મુદ્દો હતો, જેમાં અંશકાલીન શિક્ષકો જે છે એની બદલે અમને ભલે પે સેન્ટર દીઠ લેવામાં આવે તો અથવા બે શાળામાં વચ્ચે એક શિક્ષક તરીકે લેવામાં, પણ અમારી કાયમી ભરતી થાય અને રેગ્યુલર જે અમારી ભરતી થાય છે એ પ્રમાણે ભરતી થાય, એ પ્રમાણેનો અમે આજે અમારી જે માંગણી લઈને આવેલા હતા ગાંધીનગર ખાતે, અને મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો આ જે છે એમાં ભરતી થાય. જો આ 7,500ની જગ્યા છે એની અંદર 10% લેખે જો અમારી ભરતી કરવામાં આવે તો પણ અમારી 350 જેટલી જગ્યાઓ મહેકમ મંજૂર થાય એમ છે. વધારેમાં વધારે ઘણી બધી શાળાઓ ગુજરાતમાં એવી છે, ખાસ કરીને મોડેલ શાળાઓ છે જ્યાં 6 થી 12 સળંગ એકમ ચાલે છે અને એ સરકારી શાળા છે. તો સરકાર એમાં કોઈ જે છે સંચાલક મંડળ, શાળા સંચાલક મંડળની મંજૂરી લેવાની જરૂર જ નથી. એવી શાળાઓમાં દરેક તાલુકા દીઠ મોડેલ શાળા છે, તો એમાં અમારી જે ભરતી છે એમાં આસાનીથી અમારી ભરતી થઈ શકે. તો સરકારી શાળા જે ગ્રાન્ટેબલ શાળા છે તે અને ગુજરાતી પ્રાથમિક શાળા છે એની અંદર અમારી કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે એવી રજૂઆત લઈને અમે આવ્યા છીએ. સાહેબે અમને આશ્વાસન આપ્યું છે, જોઈએ કેટલું આશ્વાસન એમનું સફળ થાય છે અને અમારા ઉમેદવારોને ન્યાય મળે છે કે નહીં.